હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. કેમિકલ બોન્ડિંગ ના નેક્સ્ટ લેક્ચર ની અંદર મતલબ આજના વિડિયો લેક્ચર ની અંદર આપણે વાત કરીશું VSEPR થિયરી. પહેલા તો એ જોઈ લે VSEPR થિયરી ની જરૂરત આપણને શું કામ પડે છે, શું કામ આપણે આવી થિયરી ભણવાની, શું કામ આવો કોન્સેપ્ટ શીખવાનો. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે મતલબ લાસ્ટ જે આની પહેલાનો જે તમે વિડિયો જોયો હશે એ વિડિયો ની અંદર આવું કંઈક ભણ્યા હતા. n એટલે શું? n એટલે લોન પેરની સંખ્યા પ્લસ પરમાણુની સંખ્યા. કયા પરમાણુ? મધ્યસ્થ પરમાણુ સાથે બંધથી જોડાયેલ. આ બંનેની સંખ્યાનો સરવાળો એને આપણે n કહેતા હતા. n ની વેલ્યુ 2 આવે મતલબ સંકરણ આપણે લઈશું sp. n ની વેલ્યુ 3 હોય સંકરણ લઈએ sp2. n ની વેલ્યુ 3 હોય સંકરણ લઈએ n ની વેલ્યુ 3 સંકરણ sp2. n ની વેલ્યુ 4 લઈએ સંકરણ sp3. n ની વેલ્યુ 5 સંકરણ sp3d. n ની વેલ્યુ મળે આપણને 6 સંકરણ લઈશું sp3d2. n ની વેલ્યુ 7 મળે સંકરણ લઈશું sp3d3. ઓકે, આ લાસ્ટ ક્લાસ ની અંદર આપણે ભણી ગયા. હવે આની અંદર તમે જુઓ તો એમોનિયા NH3 માટે સંકરણ આવે sp3. NH3 માટે n ની વેલ્યુ 4 છે. એવી જ રીતે CH4 માટે પણ n ની વેલ્યુ 4 છે. H2O માટે પણ n ની વેલ્યુ 4 છે. આ ત્રણના સંકરણ છે sp3. sp3 સંકરણ માટેનો આકાર આપણે જોઈ ગયા ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલકીય. બધાના માટે n ની વેલ્યુ કેવી છે? સેમ છે. n ની વેલ્યુ દરેક માટે 4 આવે છે. આકાર ત્રણના અલગ અલગ છે. CH4 છે એનો આકાર છે ચતુષ્ફલકીય. એમોનિયા છે એનો આકાર છે ત્રિકોણીય પિરામિડલ. NH3 ના આકારને આપણે કહીશું ત્રિકોણીય પિરામિડલ. અને H2O નો આકાર છે, H2O ના આકારને કહીએ છીએ આપણે V શેપ, વળેલો યા તો બેન્ટ યા તો કોણીય એવો આકાર એનું નામ આપીએ છીએ. મતલબ 3 પરમાણુ 3 અણુ 3 ના સંકરણ સમાન, આકાર 3 ના ડિફરન્ટ છે. આમ થવા પાછળનું કારણ એના માટે આપણે થિયરી ભણીએ છીએ VSEPR થિયરી. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. ફૂલ ફોર્મ શું છે? વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. VSEPR શું કહે છે આપણને? VSEPR મુજબ જ્યારે કોઈ એક પરમાણુ છે, પરમાણુ પાસે બે પ્રકારની કક્ષકો હોય યા તો બે પ્રકારની ઇલેક્ટ્રોન પેર હોય, એક બંધકારક ઇલેક્ટ્રોન પેર, બીજી અબંધકારક ઇલેક્ટ્રોન પેર. બરાબર? બે પ્રકારની ઇલેક્ટ્રોન પેર હશે, એક હશે બંધકારક, બીજી હશે અબંધકારક ઇલેક્ટ્રોન પેર. તો VSEPR થિયરી પ્રમાણે ઇલેક્ટ્રોન પેર વચ્ચે અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય. આ તો તમે પહેલા પણ ભણેલા છો કે બે ઇલેક્ટ્રોન હોય એની ઉપર સમાન વીજભાર છે, બંને એકબીજાની નજીક લાવો તો એકબીજા વચ્ચે અપાકર્ષણ થશે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થશે. હવે કોઈ એક પરમાણુ છે, આ પરમાણુ પાસે બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હશે. ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરો તો બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ આવે. કયા કયા? બંધકારક અને બીજું અબંધકારક. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બોન્ડ પેર અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર. આ રીતે પણ બંને દર્શાવે.
બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ થતું હોય. ઓકે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. VSEPR થિયરી એવું કહે છે આપણને, માન લો કે બે અપાકર્ષણ તમે જોવા જાઓ, અપાકર્ષણનો ક્રમ અપાકર્ષણ માટેનો જે ઓર્ડર છે યાદ રાખવાનો છે. આપણી પાસે ટોટલ બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એમાંથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધ બનાવવામાં યુઝ થયું હશે, વપરાણું હશે, મતલબ સ્ટેબલ હશે, એ સ્થાયી હોય, એની ઉર્જા ઓછી હોય, એટલે એના વચ્ચેનું અપાકર્ષણ ઓછું હોય. જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બંધમાં યુઝ થયું નથી, તો એમાં અપાકર્ષણ વધારે હશે. એટલે આ સ્ટેટમેન્ટ યાદ રાખશું. એઝ પર VSEPR થિયરી અબંધકારક ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધારે કોના કરતા? બંધકારક કરતા. ફરીથી કહું છું, અહીંયા ધ્યાન દરેકનું. VSEPR થિયરી પ્રમાણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા કેવું હશે? વધારે હશે. વાત સમજાય છે? ફરીથી હજી એકવાર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા વધારે હશે. એટલે જો હું તમને 3 કેસ આપું, એકમાં બે અપાકર્ષણ શું છે? એક ઇલેક્ટ્રોનમાં કઈ નહીં થતું હોય, સામે સામે બે ઇલેક્ટ્રોન આવે તો અપાકર્ષણ થાય ને. એકલો ઇલેક્ટ્રોન કઈ અપાકર્ષણ ન કરતો હોય. એકલો ઇલેક્ટ્રોન કોની યાર અપાકર્ષણ કરે? કોઈ સાથે નહીં. એટલે સામ સામે બે ઇલેક્ટ્રોન આવે તો જ અપાકર્ષણ થાય. એટલે 3 કેસ લઈએ છીએ આપણે. પહેલા કેસની અંદર બે લોન પેર એકબીજાની પાસે પાસે આવે છે. બીજા કેસની અંદર એક લોન પેર બીજા બોન્ડ પેરની બાજુમાં આવે છે. અને ત્રીજા કેસમાં બે બોન્ડ પેર એકબીજાની બાજુમાં આવે છે. તો VSEPR એવું કહે છે આપણને, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે હોય. અહીંયા બે અબંધકારક છે, અહીંયા એક બંધકારક થઈ ગયું. એટલે બંધકારકનું અપાકર્ષણ અબંધકારક કરતા ઓછું, મતલબ અહીંયાથી અહીંયા જાવ અપાકર્ષણ ઘટશે. અહીંયા તો બંને બંધકારક થઈ ગયા, અબંધકારક હતા એમાંથી બંને બંધકારક થઈ ગયા. બંધકારકનું અપાકર્ષણ ઓછું, તો અપાકર્ષણ હજી ઘટશે. એટલે એઝ પર VSEPR થિયરી યાદ રાખવાનું છે, અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ મેક્સિમમ હોય, એના કરતા ઓછું અબંધકારક અને બંધકારક, અને સૌથી ઓછું બે બંધકારક વચ્ચે ઇલેક્ટ્રોન રહેશે. આ જ રીઝન છે આકાર ચેન્જ થવાનું. બે અબંધકારક ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવે, એકબીજાને અપાકર્ષે, એના કારણે આકારમાં વિકૃતિ જોવા મળશે. એટલે એઝ પર VSEPR થિયરી આપણને શું કહે છે? ઇલેક્ટ્રોન યુગ્મોના અપાકર્ષણને કારણે આકારમાં બદલાવ જોવા મળે છે. વિકૃતિ મૂળ કરતા કંઈક અલગ છે. મૂળ એનો આકાર હોવો જોઈએ, એના કરતા કંઈક અલગ મળે છે. ઓકે, હવે કેટલાક બંધારણના આકાર આપણે ભણીશું, આપણે યાદ રાખશું. આની પહેલા પણ મેં વાત કરી છે, ફરીથી વાત કરી દઉં છું. કોઈ પણ આનું આવે એનું બંધારણ મતલબ કે એનો આકાર યાદ રાખવો પડશે. VSEPR થિયરી તમને એવું સમજાવી શકશે કે એમોનિયાનો આકાર ચતુષ્ફલકીય હોવાની જગ્યાએ ત્રિકોણીય પિરામિડલ છે, તો શું કામ છે એ પાછળનું કારણ VSEPR થિયરી સમજાવી શકશે. પરંતુ એવું કોઈ સૂત્ર કે એવી કોઈ ટ્રીક નથી કે જે તમે કોઈ પણ કોઈ પણ અણુસૂત્રમાં એપ્લાય કરો ને એના ઉપરથી બંધારણ નીકળી જાય. નથી, એવી કોઈ પણ ટ્રીક નથી. ફરજિયાતપણે આકાર દરેક આપણે યાદ જ રાખવા પડશે. હા, આકાર જે મૂળ હતો એમાંથી જે ચેન્જ થાય છે, ચેન્જ શું કામ થયો?
એનું કારણ થિયરી આપી શકશે, પરંતુ ચેન્જ થયેલો આકાર તો ફરજિયાતપણે આપણે યાદ રાખવો જ પડશે. ઓકે, તો હવે આપણે અલગ અલગ કેસ જોઈશું આકારના. એમાં પહેલો કેસ લેવાનું છે n બરાબર 2. n શું છે અહીંયા? તો n એટલે લોન પેર પ્લસ પરમાણુ જે બંધથી જોડાયેલા છે એની સંખ્યા. n બરાબર 2 હોય તો આનું સંકરણ હોય છે sp. ક્યાંક ક્યાંક આના અપવાદ હોય છે, પણ આપણે અપવાદમાં જતા નથી, સંકરણ લઈએ છે sp. હવે n બરાબર 2, આનો મતલબ શું થાય કે આની અંદર કેસ હોય 0 + 1. હવે આ 0 છે લોન પેર, યાદ રાખશું આપણે પહેલા જે લખશું એ હશે લોન પેર, અને બીજું જે લખશું એ પરમાણુની સંખ્યા, સોરી 0 + 2 પરમાણુની સંખ્યા. તો આની અંદર આકાર આવવાનો છે n બરાબર જે પણ પરમાણુ માટે 2 આવતું હોય એમાં ફરજિયાત આકાર આવશે રેખીય સુરેખાકાર, મતલબ લિનિયર શેપ આવશે. એક્ઝામ્પલ જોઈએ આપણે આના. આ યાદ રાખવું પડશે હો ભાઈ, દરેકે એક્ઝામ્પલ્સ છે. BeCl2. બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? બેરિલિયમ પાસે ટોટલ 4 ઇલેક્ટ્રોન. અંદરની કક્ષા પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2, એટલે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. બંને ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં યુઝ થઈ ગયા છે. બેરિલિયમ પાસે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. આના માટે n લેવા જાઓ, લોન પેર, સોરી એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. લોન પેર 0, આ સંખ્યા આવે 2, 0 + 2, આન્સર n નો થાય 2. આકાર છે રેખીય. રેખીય આકાર માટે આ જે એંગલ હોય છે 180 ડિગ્રી. ઓકે, તો આ યાદ રાખશું. આ સિવાય આ બીજા પણ એક્ઝામ્પલ્સ તમે લઈ શકો છો કે જેની અંદર મધ્યસ્થ પરમાણુ, જનરલી 2 પરમાણુ સાથે જોડાયેલા આવા જેટલા પણ સંયોજન આવશે બધામાં આકાર રેખીય આવવાનો છે. ઓકે, જેમાં n બરાબર 2 જેના માટે આવતો હશે બધામાં આકાર રેખીય હશે. NCERT બુકની અંદર આવા બીજા પણ એક્ઝામ્પલ આપણને જોવા મળી રહેશે. ચલો, આ પહેલો કેસ થઈ ગયો. પછીનો કેસ n બરાબર 2, સોરી n બરાબર 2 તો જોઈ લીધું. n બરાબર 3. n બરાબર 3 માટે n શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન પ્લસ પરમાણુની સંખ્યા. આમાં આપણે બે જુદા જુદા કેસ જોશું. અહીંયા 1 કહી દઉં છું. પહેલો કેસ આમાં n બરાબર 3 કઈ રીતે થાય? તો એક તો આ રીતે કરી શકો તમે, 0 + 3. 0 + 3 નો મતલબ શું છે? આવા કેસની અંદર લોન પેર 0 હોય અને પરમાણુની સંખ્યા કેટલી હોય? 3. લોન પેર 0, પરમાણુની સંખ્યા 3. એનું એક્ઝામ્પલ લઈ શકીએ આપણે. એક્ઝામ્પલ BF3. BF3 નો પરમાણુ બોરોન, એની સાથે 3 ફ્લોરિન જોડાયેલા છે. ઓકે, બોરોન સાથે 3 ફ્લોરિન જોડાયેલા છે. બોરોનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 3. 3 ઇલેક્ટ્રોન યુઝ થઈ ગયા. લોન પેર 0 છે. 0 + 3 વાળો કેસ, 0 લોન પેર અને 3 પરમાણુ, 0 + 3, n બરાબર 3, સંકરણ થાય sp2. બરાબર? આકાર, આ જે આકાર મળે છે આને કયો આકાર કહીશું આપણે? આવા કેસમાં આવશે આકાર સમતલીય ત્રિકોણીય. એટલે હવે તમે ડાયરેક્ટ આ વસ્તુ યાદ રાખશો, n બરાબર 2 એમાં
લોન પેર 0 હોય પરમાણુની સંખ્યા 2 હોય તો આકાર રેખીય આવે. n બરાબર 3 માટે લોન પેર 0 પરમાણુની સંખ્યા 3 એટલે આકાર ત્રિકોણીય સમતલીય ત્રિકોણીય આવે. આવું જ એક બીજું એક્ઝામ્પલ SO3. ચલો SO3 માટે સલ્ફર સાથે 3 ઓક્સિજન આવી રીતે જોડાયેલા છે. સલ્ફર પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી નહીં રહે. સલ્ફર સાથે 3 પરમાણુ જોડાયેલા છે. સલ્ફરની બાહ્યતમ કક્ષામાં ટોટલ 6 ઇલેક્ટ્રોન હોય. 6 ની ભાગીદારી થઈ ગઈ. એક પણ લોન પેર નથી. લોન પેર 0 પરમાણુની સંખ્યા 3. આકાર કયો હોય? સમતલીય ત્રિકોણીય. તો આ રીતે પણ યાદ રાખી શકાય, પરંતુ આ તો યાદ રાખવું જ પડશે તમારે. ઓકે, એટલે કે આ રીતે તમે આકાર યાદ રાખી શકો, યા તો પછી દરેક પરમાણુના આકાર યાદ રાખતા જાઓ. BF3 સમતલીય ત્રિકોણીય, SO3 સમતલીય ત્રિકોણીય. પરંતુ આમાં તમને એક જ પરમાણુના આવશે, એના જગ્યાએ તમે n ઉપરથી આકાર યાદ રાખતા શીખશો તો ઘણા બધા પરમાણુના આકાર યાદ રાખી શકશો. એટલે n બરાબર જો 2 હોય, લોન પેર 0 પરમાણુની સંખ્યા 2 આકાર રેખીય. n બરાબર 3 હોય, લોન પેર 0 પરમાણુની સંખ્યા 3 તો આકાર આવશે સમતલીય ત્રિકોણીય. ઓકે, આની અંદર હજી બીજો કેસ પણ બની શકે જેમાં એક લોન પેર હોય અને 2 પરમાણુ હોય. કઈ રીતે જોઈએ પહેલા નોટ કરો. ચલો આની જ વાત કરીએ છીએ હજી. n બરાબર 3 એમાં એક્ઝામ્પલ બીજું n બરાબર 3 માં કે જેમાં કેસ બને છે 1 + 2. 1 શું છે? લોન પેર. 2 છે પરમાણુની સંખ્યા. એક લોન પેર 2 પરમાણુ જોડાયેલા હોય. એક્ઝામ્પલ આવશે SO2. આકાર આવશે, આકારને ઘણા બધા નામ અપાય છે. કોણીય એટલે એંગ્યુલર, વળેલો એટલે બેન્ડ અને વી શેપ. આવા 3 અલગ અલગ નામ અપાય છે. વળેલો. SO2 ના કેસમાં સલ્ફર 2 ઓક્સિજન સાથે આવી રીતે જોડાયેલો છે. સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 4 યુઝ થઈ ગયા એટલે એક લોન પેર બાકી રહેશે. બરાબર, એક લોન પેર બાકી રહે. આ આકારને આપણે કોણીય, વળેલો, વી શેપ એવો આકાર કહીશું. અહીંયા આ જે એંગલ હોય છે, આ ખૂણો આ હોય છે 120 ડિગ્રી આજુબાજુ. જ્યારે અહીંયા આ જે એંગલ હોય છે એ થઈ જાય છે 104 ડિગ્રી આજુબાજુ, 104.5 જેવો હોય. સંકરણ આની અંદર જોવા જાવ 1 + 2. 1 એટલે લોન પેર, 2 એટલે n બરાબર આવશે 3. મૂળ કેસ છે n બરાબર 3. n બરાબર 3 માં જો 0 + 3 થાય, મતલબ લોન પેર 0 હોય, પરમાણુની સંખ્યા 3 હોય તો આકાર બને સમતલીય ત્રિકોણીય. અને n બરાબર 3 માટે જ લોન પેર 1 હોય, પરમાણુની સંખ્યા 2 હોય, આકાર બને કોણીય. હવે આ જે એંગલ, આ જે ખૂણો હતો, બંને વચ્ચેનો ખૂણો જો ઘટે છે. અહીંયા 120 એટલે આવો છે આ બંને વચ્ચેનો એંગલ. હવે આ કેસની અંદર એંગલ ઘટે છે, 104 થઈ જાય છે. આમ થવા પાછળનું કારણ, અહીંયા આ કઈ પેર છે? બોન્ડ પેર. અહીંયા પણ કઈ પેર છે? બોન્ડ પેર. જ્યારે અહીંયા આ તો છે બોન્ડ પેર, પરંતુ આ કઈ પેર છે?
લોન પેર. હવે આપણે હમણાં અપાકર્ષણનો ક્રમ ભણી ગયા. આ જે બે બોન્ડ પેર હશે આ બંને વચ્ચે અપાકર્ષણ થતું હશે, બરોબર? આ બંને વચ્ચે અપાકર્ષણ થાય. અહીંયા લોન પેર ને બોન્ડ પેર છે, આ બંને વચ્ચે પણ અપાકર્ષણ થાય. બેમાંથી અપાકર્ષણ કયા કેસમાં વધારે થાય? લોન પેર વાળા. લોન પેર નું અપાકર્ષણ વધારે હોય. આથી આ લોન પેર નું પહેલા એંગલ હતો 120 નો. આ લોન પેર નું અહીંયા અપાકર્ષણ થાય. અપાકર્ષણને કારણે આ કક્ષકો આમ ધકેલાય એટલે એંગલ 405 આજુબાજુ જોવા મળે. ઓકે, તો આ રીતે એંગલ પણ યાદ રાખી શકાય. આનો આકાર છે સમતલીય ત્રિકોણીય અને n બરાબર 3 માં કેસ જોવા મળે 1 + 2, તો આકાર કયો બની જશે? કોણીય. ઓકે, એના પછી જોવાનું છે આપણે n બરાબર 4. હવે લઈએ છે n બરાબર 4. આમાં ત્રણ અલગ અલગ શેપ ભણશું આપણે. n બરાબર 4 માં એક કેસ લઈશું. પહેલો કેસ જેમાં 0 + 4 થાય. 0 + 4 મતલબ લોન પેર કેટલા હોય? આ છે લોન પેર ની સંખ્યા, આ છે પરમાણુ. પરમાણુ 4 જોડાયેલા હોય, લોન પેર એકય ન હોય. બીજો કેસ જોઈશું 1 + 3, જેમાં એક લોન પેર 3 પરમાણુ. અને ત્રીજો કેસ જોઈશું 2 + 2, જેમાં 2 લોન પેર 2 પરમાણુ. ઓકે, ચલો પહેલા આ જોઈએ. આની અંદર આકાર યાદ રાખવાનો છે. આકાર બનશે સમચતુષ્ફલકીય. આની અંદર આકાર બનશે ત્રિકોણીય પિરામિડલ. અને આની અંદર આકાર બનશે વી શેપ, બેન્ટ આકાર, વળેલો આકાર. આનો એક્ઝામ્પલ લઈએ છીએ આપણે CH4. CH4 માં તમે જોવા જાવ કાર્બન સાથે 4 હાઇડ્રોજન છે. કાર્બનની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. 4 એ 4 નું શેરિંગ થઈ ગયું. એક પણ ઇલેક્ટ્રોન અબંધકારક પેર નથી. 4 પરમાણુ જોડાયેલા છે એટલે કેસ બને 0 + 4 વાળો. આકાર બનશે આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન, ચોથો હાઇડ્રોજન. ચતુષ્ફલકીય આકાર. હવે કેસ લઈએ 1 + 3. એનું એક્ઝામ્પલ છે NH3, એમોનિયા. એમોનિયાની અંદર નાઇટ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 3 બંધમાં જોડાઈ ગયા એટલે 3 પરમાણુ બંધથી જોડાયેલા છે. તો 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. ટોટલ 5 હોય, એમાંથી 3 યુઝ થઈ ગયા, 2 બાકી રહ્યા. એટલે આ થઈ ગયો નાઇટ્રોજન, આ એનું અબંધકારક ઇલેક્ટ્રોન પેર. અને આ થઈ ગયા 3 હાઇડ્રોજન. આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, આ છે ત્રીજો હાઇડ્રોજન. ઓકે, આ રીતે 3 હાઇડ્રોજન બની જશે. આ જે આકાર છે એને ત્રિકોણીય પિરામિડલ આકાર કહીએ છીએ. ત્રિકોણીય પિરામિડલ આકાર એટલે ખાલી આવો આકાર. ચતુષ્ફલકીયમાં શું હતું? 3 પરમાણુ આવી રીતે, એક ઉપરના તરફ. હવે આ ઉપરના તરફનો કાઢી નાખો અને જે આકાર વધે એ આકારને આપણે શું કહીશું? ત્રિકોણીય પિરામિડલ આકાર. ચતુષ્ફલકીયમાં જે ઉપરનો પરમાણુ છે કાઢી નાખવાનો, કેમ કે અહીંયા તો લોન પેર આવી ગયા. લોન પેર હવે કઈ આકાર ન બનાવતા હોય. લોન પેર અહીંયા આ લોન પેર ખાલી આપણે સમજવા માટે દર્શાવ્યું છે. બાકી આ તો નાઇટ્રોજન ઉપર એમને હોય, આ કઈ આકારમાં ભાગ લે, આકારમાં આની ગણતરી થશે નહીં. એટલે આ અહીંયા આકાર હતો ચતુષ્ફલકીય. હવે આને ઢાંકી દો, તમારી પાસે ખાલી આવો આકાર વધે. આકારને આપણે કહીશું ત્રિકોણીય પિરામિડલ આકાર. ઓકે, વાત ક્લિયર થાય છે? બીજું, અહીંયા આ જે બોન્ડ એંગલ હતો, આ બંધનો ખૂણો એ હોય છે 109 ડિગ્રી 28 ડેશ. અહીંયા આ જે બંને પેર હતી, બંને બોન્ડ પેર હતી. અહીંયા જુઓ, આ લોન પેર, આ બોન્ડ પેર.
હવે અહીંયા બંને બોન્ડ પેર હતી, અહીંયા એક લોન પેર આવી જાય છે, મતલબ અહીંયા આ કેસમાં અપાકર્ષણ શું થશે? વધશે. અપાકર્ષણ વધે એટલે આ જે હાઇડ્રોજન છે એ ક્યાં જાય? ધ્યાનથી જો, અહીંથી અપાકર્ષણ થાય એટલે આ તરફ ખસે, આ તરફ ખસે તો આ એંગલ જે છે, આ એંગલ આપણને મળશે 107 ડિગ્રી. 109 માંથી ઘટીને 107 થઈ ગયો, કારણ લોન પેર. લોન પેર સોરી, અહીંયા લોન પેર અને બોન્ડ પેર નું રિપલ્શન થશે. ત્યાર પછી કેસ જોવાનો છે 2+2. n બરાબર 4, એમાં 2+2 એટલે બે લોન પેર હશે અને બે પરમાણુ જોડાયેલા હશે. આવા કેસનો આકાર તો આપણે જોઈ લીધો, V શેપ. એક્ઝામ્પલ છે આવા કેસનું O2. O2 નો શેપ H2O. H2O નો શેપ હોય છે V શેપ અને એમાં કેસ બને છે 2+2 વાળો. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 6. એમાંથી 2 હાઇડ્રોજન સાથે શેરિંગમાં યુઝ થઈ ગયા, 4 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. 4 ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન પેર કેટલી કહેવાય? 2, કેમ કે 2 ઇલેક્ટ્રોન થી એક જોડી બને ને. 4 ઇલેક્ટ્રોન એટલે જોડી કેટલી થઈ? 2 જોડ બાકી રહ્યા. એટલે લોન પેર 2 પ્લસ 2 પરમાણુ ટોટલ થઈ જાય n બરાબર 4. આકાર આવશે V શેપ. કઈ રીતે બને? આ ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, આ એક લોન પેર, આ બીજું લોન પેર. અહીંયા આ એંગલ બે હાઇડ્રોજન વચ્ચેનો એંગલ 107 હતો, અહીંયા એનાથી પણ ઘટી જશે 104.5, કારણ અહીંયા બે લોન પેર આવી ગયા, રિપલ્શન વધારે થશે. હવે બે બાજુથી ત્યાં રિપલ્શન થાય એટલે રિપલ્શન વધારે થાય, એમાં બોન્ડ નજીક નજીક બનતો જાય, મતલબ આમની વચ્ચેનો જે ખૂણો છે એ ઘટતો જશે. ઓકે, તો આ છે n બરાબર 4 વાળો કેસ. n બરાબર 4 માં જો 0+4 થતું હોય તો આકાર આવશે ચતુષ્ફલકીય, 1+3 થતું હોય તો આકાર આવશે ત્રિકોણીય પિરામિડલ, અને 2+2 થતું હશે તો આકાર આવશે V શેપ. લખી નાખો. એટલે આકાર તમે n થી પણ યાદ રાખી શકો છો, યા તો પછી ડાયરેક્ટ પણ યાદ રાખી શકો છો. ચલો એના પછી નેક્સ્ટ જોવાનો છે આપણે n બરાબર 5 આવતો હોય એવો કેસ. n બરાબર 4 જોઈએ, n બરાબર 5. n બરાબર 5 માં એક કેસ બનશે, અલગ અલગ કેસીસ જોશું. એમાં એક કેસ લઈશું આપણે. પહેલો કેસ 0+5, જેમાં લોન પેર 0 હશે, 5 પરમાણુ જોડાયેલા હશે. પછી બીજો કેસ જોઈશું 1+4, બરોબર. પહેલો 0+5, 1+4. ત્રીજા નંબરે જોશું 2+3, અને ચોથા નંબરે જોશું 3+2. પહેલા લખેલા છે લોન પેર ના નંબર છે, બીજા લખેલા છે પરમાણુના નંબર છે. 0+5 હોય તો આની અંદર આકાર યાદ રાખશો.
ત્રિકોણીય દ્વિપિરામિડલ, બરાબર. n બરાબર 0 પ્લસ 5 મતલબ લોન પેર 0, 5 પરમાણુ જોડાયેલા છે. એક્ઝામ્પલ છે આનું PCl5. એક્ઝામ્પલ PCl5. ફોસ્ફરસ છે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, 5 એ 5 શેરિંગમાં યુઝ થઈ ગયા છે. ફોસ્ફરસની આજુબાજુ 5 પરમાણુ છે, લોન પેર 0, 0 પ્લસ 5, n બરાબર ટોટલ થાય 5. આનો શેપ આપણે જોઈ ગયેલા છીએ, ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ રીતે ત્રિકોણ આકારમાં હોય. ત્રિકોણની ઉપર એક પિરામિડ, નીચે એક પિરામિડ. બીજો આની અંદર આ જે બોન્ડ એંગલ હોય 120 ડિગ્રી અને આ એંગલ હશે 90 ડિગ્રી. ઓકે, આના વિશે આપણે ચર્ચા કરી ગયા છે. હવે n બરાબર 5 માં બીજો કેસ જેમાં 1 પ્લસ 4 બને છે, એ કેસ જોઈએ આપણે. 1 પ્લસ 4 એટલે લોન પેર 1 હોય, પરમાણુ જોડાયેલા હોય 4. આની અંદર આકાર યાદ રાખશું, ચીચુવો આકાર કહેવાય છે, શીશો આકાર. હવે શીશો આકાર કઈ રીતે બને છે એ સમજીએ. એક્ઝામ્પલ જોઈ લે આનું. એક્ઝામ્પલ છે SF4. SF4 માં સલ્ફર પાસે ટોટલ બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 4 યુઝ થઈ ગયા, 2 બાકી રહ્યા, મતલબ એક પેર બાકી રહે. એટલે 1 પ્લસ 4 વાળો કેસ આવશે. 1 પ્લસ 4 વાળો કેસ આમાં માની લો કે આ જે Cl છે એની જગ્યાએ લોન પેર ગોઠવી દઉં, સલ્ફર એની જગ્યાએ અહીંયા એક લોન પેર, સામે 2 ફ્લોરિન, અહીંયા 2 ફ્લોરિન. આકાર આજ સમજતા છે. જો આ આકાર શું છે, આકારની અંદર તમે ભણી ગયેલા છો, તમને ખ્યાલ છે વચ્ચે એક ત્રિકોણ હશે, મતલબ આ જે 2 ક્લોરીન આવેલા છે એ આ ત્રિકોણની અંદર આવેલા છે, આ રીતે, બરાબર આવે આડા પ્લેનની અંદર. આ બંને જે ક્લોરીન છે એ આ ત્રિકોણનો ભાગ છે ને, તો એ બંને આ ત્રિકોણની અંદર આવી રીતે ગોઠવાયેલા હશે, બરાબર. આ જે ત્રિકોણ છે એમાં આવી રીતે ગોઠવાયેલા હશે. અને આ જે ઉપર નીચે વાળા ક્લોરીન છે એ ત્રિકોણના પ્લેનથી આ રીતે ઉપર અને આ રીતે નીચે આવેલા છે. તો શીશો આકાર આપણે કઈ રીતે બનાવીએ છીએ, આ જે ક્લોરીન છે એની જગ્યાએ લોન પેર મૂકી દીધું, આવો આકાર બનશે. હવે આ આકાર ધ્યાનથી સમજવાનો છે. આમાં આ જે બંને ફ્લોરિન છે આ ત્રિકોણના પાર્ટના છે, મતલબ એ બંને ફ્લોરિન આ રીતે આડા સમતલમાં હશે, અને આ જે ફ્લોરિન છે ઉપર અને નીચેના છે. વાત સમજાય છે? આકારની કલ્પના કરો 3D ની અંદર. चलो आकार समझिए. शीशो आकार. आ जे બે ફ્લોરિન છે, સોરી આ બંને ક્લોરીન ત્રિકોણનો ભાગ, એમાંથી આ બંને ફ્લોરિન આવ્યા, એટલે બે ફ્લોરિન છે એ આ રીતે એકબીજા સાથે જોડાયેલા હશે. આ રીતે જે આ ઉપર ત્રિકોણની અંદર હતા એ જ બે ફ્લોરિન અહીંયા. આ એની સામેની સાઈડ આ બંને જે ફ્લોરિન છે, આ બંને ફ્લોરિનની સામેની સાઈડ ત્યાં તો લોન પેર આવી ગઈ. ઓકે, હવે આ જે બંને ક્લોરીન ઉપર હતા તો એવા જ રીતે અહીંયા બે ફ્લોરિન જોડાશે. એક ફ્લોરિન, આ બીજો ફ્લોરિન. તો આ જે શેપ બને છે આ શેપને આપણે શું કહીશું? શીશો, ચીચુઓ આકાર. બે ફ્લોરિન આ રીતે આડા પ્લેનમાં, એક ફ્લોરિન ઉપર તરફ, એક ફ્લોરિન નીચે તરફ. વાત સમજાય છે? આવા શેપને શીશો આકાર કહેવાય. બીજું કે આ બંને ફ્લોરિન, અહીંયા ક્લોરીન એકદમ જો 90 ડિગ્રીના એંગલ ઉપર, આ જે ત્રિકોણનો પ્લેન હતો આ ત્રિકોણનો પ્લેન થી એકદમ આ રીતે ઉપર તરફ જોવા મળશે, જ્યારે અહીંયા આ જે ફ્લોરિન છે એ સેજ આ તરફ નમશે. કારણ
હવે અહીંયા લોન પેર આવી ગઈ છે તો લોન પેર થી રિપલ્શન વધારે થાય એટલે એંગલ આ જે એંગલ હશે 90 ડિગ્રી નહીં હોય અને આ જે એંગલ હશે થીટા એ થીટા હશે 120 કરતા ઓછું બરોબર આકાર કઈ રીતનો છે સમજ પડી બે ફ્લોરિન આ રીતે એક ફ્લોરિન ઉપર તરફ એક ફ્લોરિન નીચે તરફ આ જે શેપ બને છે આ શેપ ને આપણે કહીએ છીએ શીશો ચીચુઓ આકાર ઓકે તો આવી રીતે બનશે ચીચુઓ આકાર આ કયો કેસ છે 1+4 જેમાં એક લોન પેર હોય 4 પરમાણુ જોડાયેલા હોય તો આકાર બનશે શીશુ ચીચુઓ આકાર એના પછી 2+3 વાળો કેસ જેમાં બે લોન પેર હોય 3 પરમાણુ જોડાયેલા હોય એનું એક્ઝામ્પલ લઈશું આપણે ClF3 આકાર બનશે T આકાર T શેપ T આકાર એક્ઝામ્પલ છે આનું ClF3 ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન હોય 7 એમાંથી કેટલા યુઝ થયા ટોટલ ઇલેક્ટ્રોન હોય 7 એમાંથી કેટલા યુઝ થયા 3 બાકી કેટલા રહ્યા 4 મતલબ લોન પેર કેટલા હશે 2 એટલે લોન પેર આમાં 2 અને 3 પરમાણુ જોડાયેલા છે બેનો સરવાળો કરશો n બરાબર આવશે 5 સંકરણ આવશે sp3d ઓકે sp3d હવે આ ClF3 નો આકાર યાદ રાખશો આ ક્લોરીન છે ક્લોરીન આ છે ક્લોરીન એની સાથેના બે લોન પેર અને 3 ફ્લોરીન આવી રીતે જોડાયેલા જોવા મળે છે ટી શેપ ની અંદર બરાબર આ એક્ઝેક્ટ 90 ડિગ્રી નહીં હોય એક્ઝેક્ટ 90 ડિગ્રી નહીં હોય પરંતુ આ જે શેપ જોવા મળશે આ શેપ ને આપણે કહીશું ટી શેપ આવી રીતે ટી શેપ માં જોડાશે આના માટે અલગ અલગ શેપ બની શકે છે પણ એમાંથી સૌથી સ્ટેબલ શેપ આ છે તો આપણે યાદ પણ આજ રાખવાનું છે ચલો એનાથી આગળ જોઈએ એનાથી આગળનો કેસ છે 3+2 એટલે એમાં લોન પેર 3 હોય પરમાણુ 2 જોડાયેલા હોય એક્ઝામ્પલ છે આનો આકાર કહી દઉં આકાર આવશે રેખીય અને આનું એક્ઝામ્પલ છે અહીંયા લખી દો એક્ઝામ્પલ 3+2 માટેનું HCF2 ઝેનોન એક નિષ્ક્રિય તત્વ છે સમૂહ નંબર 18 એટલે એની બાહ્યતમ કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય 8 બરાબર નિષ્ક્રિય તત્વ છે બાહ્યતમ કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય 8 એમાંથી 2 બંધ બની ગયા એટલે બાકી રહ્યા ઇલેક્ટ્રોન 6 મતલબ 3 પેર બાકી રહી અને આની સાથે 2 ઇલેક્ટ્રોન જોડાયેલા એટલે કેસ થઈ ગયો 3+2 વાળો n બરાબર આવશે 5 આકાર આવશે રેખીય આવી રીતે જોવા મળે આ ઝેનોન આની સાથેના 2 ફ્લોરીન પરમાણુ અને 3 લોન પેર આવી રીતે 3 લોન પેર ગોઠવાયેલા ઓકે આ કયો કેસ આપણે ડિસ્કસ કરી ગયા n બરાબર 5 ના અલગ અલગ કેસીસ જેમાં અલગ અલગ આકાર આપણે ફરજિયાતપણે યાદ રાખવાના છે એના પછી જોઈએ n બરાબર 6 n બરાબર 6 માં પહેલો કેસ આવશે n બરાબર 6 માટે 0+6 બીજો કેસ 1+5 અને ત્રીજો કેસ 2+4 ચલો 0+6 મતલબ એમાં લોન પેર 0 હોય બંધ કેટલા બની ગયા છે 6 આનો આકાર
અષ્ટફલકીય આકાર કયો છે? અષ્ટફલકીય. એક્ઝામ્પલ આવશે SF6. આ એક્ઝામ્પલ આપણે પહેલા પણ ડિસ્કસ કરી ગયા છે. અષ્ટફલકીય આકાર એટલે 4 પરમાણુ આ રીતે એક જ પ્લેનમાં જોડાયેલા જોવા મળશે. ચાર પરમાણુ આવી રીતે એક જ પ્લેનમાં જોડાયેલા જોવા મળશે. આની ઉપર એક પરમાણુ, નીચે પરમાણુ, આનાથી બનતો આકાર એટલે અષ્ટફલકીય આકાર. પહેલા પણ આપણે ડિસ્કસ કરી ગયા છે. આકાર આપણને જોવા મળશે. આ છે સલ્ફર, એની સાથેના 4 પરમાણુ, 4 ફ્લોરીન પરમાણુ, એક ફ્લોરીન ઉપર તરફ એટલે એક પિરામિડ ઉપર રચાય, એક પિરામિડ નીચે રચાય. આવા આકારને આપણે કહીશું અષ્ટફલકીય આકાર, ઓક્ટાહેડ્રલ શેપ. ઓકે, સલ્ફર પાસે એક પણ લોન પેર નથી એટલે આ યાદ રાખશું. n બરાબર 6 માં પહેલો કેસ 0 + 6, પછી બીજો કેસ 1 + 5. આનો એક્ઝામ્પલ છે એટલે તો આકાર કહી દઉં. 1 + 5 માટેનો આકાર આની અંદર આકાર આવશે ચોરસ પિરામિડલ. આકાર કયો બનશે? ચોરસ પિરામિડલ. એક્ઝામ્પલ BrF5. બ્રોમિન પાસે બાહ્યતમ કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન હોય 7, એમાંથી 5 બંધ બની ગયા, મતલબ એક લોન પેર છે બ્રોમિન પાસે, અને 1 + 5 એટલે n બરાબર થઈ જશે 6. આકાર બ્રોમિન સાથેના 4 ફ્લોરીન આવી રીતે ગોઠવાયેલા છે, અને આ છે 5મો ફ્લોરીન, આ છે લોન પેર. તો આ શેપ બનશે. આ 4 એક જ સમતલના પરમાણુ અને આ 4 ની ઉપર એક ફ્લોરીન. અષ્ટફલકીયમાં નીચે પણ હતો, આમાં હવે નીચે નથી, માત્ર ને માત્ર ઉપર તરફ છે. બરાબર? તો આને આપણે કયો આકાર કહીશું? ચોરસ. કારણ કે આ રીતે એક સમતલની અંદર આ 4 ફ્લોરીન ગોઠવાયેલા છે, તો એ 4 ફ્લોરીન એક જ સમતલમાં છે, તો એનાથી બનતો આકાર એટલે ચોરસ આકાર કહીશું આપણે. 4 ફ્લોરીન એકબીજા સાથે આવી રીતે જોડાયેલા હશે, આ 4 ફ્લોરીન, અને આની ઉપર તરફ એક ફ્લોરીન છે. આ ઉપર તરફના ફ્લોરીનને તમે નીચે બધા સાથે જોડી દો તો એક પિરામિડ જેવી રચના તૈયાર થશે. એટલા માટે આકારને નામ આપીએ છીએ આપણે ચોરસ પિરામિડલ. ઓકે, ચોરસ પિરામિડલ આકાર. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે 2 + 4, એટલે જેની અંદર લોન પેર આવશે 2 અને 4 પરમાણુ જોડાયેલા હશે. એક્ઝામ્પલ છે આનું HCF4. કયો એક્ઝામ્પલ છે? HCF4. આકાર સમતલીય સમચોરસ, સમતલીય સમચોરસ, ઇન શોર્ટ ચોરસ, એક જ સમતલમાં આવેલું ચોરસ. HCF4 નો આકાર બનાવો તો આની અંદર 4 ફ્લોરીન પરમાણુ એક જ સમતલમાં હોય અને 2 લોન પેર આ રીતે એકબીજાથી અપોઝિટ સાઈડમાં હોય. આ 4 ફ્લોરીન એક જ સમતલમાં આવેલા છે એટલે આકારને આપણે સમતલીય સમચોરસ એવું પણ નામ આપી શકીએ. આનો કદાચ તમે આવો આકાર બનાવો, 2 લોન પેર એકબીજાની સામસામે, બાકીના 4 પરમાણુ, તો આ આકાર પણ સાચો જ છે.
એકચ્યુઅલીમાં આ જે આકાર છે એને તમે રોટેટ કરાવો, મતલબ આ આકારને જો સમજાવું, આ જે મૂળ આકાર છે આપણો, એ કંઈક આવો જોવા મળે છે. બરાબર, 4 ફ્લોરીન પરમાણુ આ રીતે ગોઠવાયેલા છે, ઉપર એક લોન પેર, નીચે એક લોન પેર. હવે આ આકારને થોડો ઘણો આપણે ફેરફાર કરીએ. કઈ રીતે? માન લો કે આ જે આકાર છે તમારી સમક્ષ, આકારમાં એક ફ્લોરીનને હું અહીંયા ગોઠવી દઉં, અથવા તો આકારને ખાલી આ રીતે કરો, મતલબ એક ફ્લોરીન ઉપર તરફ, એક ફ્લોરીન નીચે તરફ, આ 2 ફ્લોરીન. તો હવે લોન પેર ક્યાં હશે? એક લોન પેર અહીંયા, એક લોન પેર આ બાજુ. બરાબર, એટલે લોન પેરને ગમે ત્યાં તમે સામસામેની બાજુ કરી નાખો, બાકીની બધી સાઈડ ફ્લોરીનને ગોઠવી દો તો વાત સાચી છે. પરંતુ આ જ આકારને જો તમે આવી રીતે લખો, તો આ રોંગ છે. એટલે આમાંથી કોઈ પણ આકાર દોરી શકો, પરંતુ આ રીતે નહીં. ઇન શોર્ટ, લોન પેર છે સામસામેની બાજુ આવવા જોઈએ. આ કયો કેસ થઈ ગયો? n બરાબર 6. હવે આ બધા જેટલા પણ શેપ આવે છે યાદ રાખવાના. શેપ તમે કઈ રીતે યાદ રાખી શકો એ મેં સમજાવ્યું. n બરાબર 0 પ્લસ n બરાબર 6, એમાં 0 પ્લસ 6 વાળો કેસ, એટલે લોન પેર 0, 6 પરમાણુ, આકાર થાય અષ્ટફલકીય. n બરાબર 6, એમાં લોન પેર 1, 5 પરમાણુ, આકાર થાય ચોરસ પિરામિડલ. લોન પેર 2, 4 પરમાણુ, આકાર થાય સમતલીય સમચોરસ. હવે જોઈએ છે n બરાબર 7. ચલો પહેલા નોટ કરવું હોય તો નોટ કરી લો. ત્યારબાદ n બરાબર 7 ના 3 કેસ આવશે. ચલો ત્યાર પછી n બરાબર 7 જોઈએ. પહેલો કેસ 0 પ્લસ 7, કેસ નંબર 2 1 પ્લસ 6, અને કેસ નંબર 3 બનશે 2 પ્લસ 5. આમાં આકાર આવશે, આ બહુ વધારે નહીં પૂછાય છતાં પણ આપણે યાદ રાખી લઈશું. આમાં આકાર બનશે પંચકોણીય, એટલે પેન્ટાગોનલ બાયપિરામિડલ. આ શેપ આપણે જોયેલો છે પેન્ટાગોનલ બાયપિરામિડલ IF7 ની અંદર. IF7 એનું સંકરણ sp3d3 એવું જોયું હતું. n બરાબર 7 sp3d3 સંકરણ આવે. આનો આકાર છે પેન્ટાગોનલ બાયપિરામિડલ. હવે IF7 એક્ઝામ્પલ તમે જોવા જાઓ, આયોડિન ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, સાથે સાથે બંધ બનાવી દીધા છે. આ છે એક આયોડિન, એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન, ચોથો ફ્લોરિન, પાંચમો ફ્લોરિન. આ બનાવશે એક પંચકોણ, અને આની ઉપર એક ફ્લોરિન હોય, નીચે એક ફ્લોરિન હોય. બરાબર, આકાર. એના પછી 1 પ્લસ 6 આકાર કહીશું આપણે વિકૃત અષ્ટફલકીય. અષ્ટફલકીય જેવો હશે, પરંતુ એનાથી થોડો ઘણો અલગ, મતલબ ખૂણા જે હશે થોડા ઘણા ફરી ગયા હશે. એક્ઝામ્પલ આનું લઈશું XeF6. ઝીનોન પાસે ટોટલ ઇલેક્ટ્રોન હોય 8,
6 બની ગયા બંધ, 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા, મતલબ એક પેર બાકી રહે. તો આનો આ જ આકાર ઝીનોન એની સાથે 6 ફ્લોરિન જોડવાના છે. આના આ શેપ ની અંદર જોડું છું, પરંતુ આમાં એક જગ્યાએ લોન પેર મૂકી દો. તો આ આકાર અષ્ટફલકીય આકાર આપણે કોને કહીએ? માની લો કે આ 4 જ પરમાણુ હોત અને એક ઉપર એક નીચે SF6, તો આકારને આપણે અષ્ટફલકીય કહીએ. પણ આમાં લોન પેર આવેલા હોવાથી આ જે બોન્ડ એંગલ હોવો જોઈએ એ થોડા ઘણા ચેન્જ થઈ ગયા હશે, એટલા માટે આકારને આપણે કહીશું વિકૃત અષ્ટફલકીય આકાર. અને લાસ્ટ 2 + 5 એક્ઝામ્પલ આવશે XeF5 માઇનસ. XeF5 ઝીનોન પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 8. 8 માંથી એને 1 મેળવો એટલે 9 થયા, 5 બંધ બનાવી દીધા, વધ્યા હશે 4. 4 એટલે કેટલા ઇલેક્ટ્રોન પેર થાય? 2 ઇલેક્ટ્રોન પેર થાય. બરોબર. તો હવે આ જે શેપ છે આ શેપ ની અંદર આપણે 2 ઇલેક્ટ્રોન પેર મૂકી દઈએ. આ શેપ ની અંદર 2 ઇલેક્ટ્રોન પેર મૂકી દઈએ તો આ શેપમાં 2 ઇલેક્ટ્રોન પેર ક્યાં મૂકવા હિતાવહ રહે? આ શેપ ની અંદર 2 ઇલેક્ટ્રોન પેર આપણે આ રીતે મૂકશું. XeF5 5 પરમાણુ ટોટલ જોડવાના છે, તો ઝીનોન એની સાથેના 5 ફ્લોરિન આ જોડી દીધા આપણે 5 ફ્લોરિન. આકાર કયો બન્યો? પેન્ટાગોનલ, પંચકોણ. આની ઉપર એક લોન પેર અને એક લોન પેર નીચે, જેથી કરીને અપાકર્ષણ ન્યૂનતમ થાય. તો આકારને આપણે શું કહીશું? જો ખાલી ચોરસ આકાર આવતો તો સમતલીય સમચોરસ, તો આને સમતલીય પંચકોણીય. આકાર કયો? સમતલીય પંચકોણીય. દરેક આકાર એક્ઝામ્પલ સાથે યાદ રાખવાના છે. આજના લેક્ચરને અહીંયા સુધી રોકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આગળ વાત કરીશું.